સાવલીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં જો તમે ગુંડાગર્દી કરી છે તો તમને બાકાત નહીં કરાય, બલકે એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડ એટલે કે તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દાઓમાં તમારું નામ દેખાશે. કલ્પેશ દલસાણિયા હમણાં ગુંડાઓની મંજુસર પોલીસો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, અટકાયત કરવામાં આવી હતી, જેમાં લામડાપુરા ગામના સરપંચ પુત્રએ બહારથી માણસો બોલાવી અને ગુંડાગર્દી કરી હતી. ગુંડાઓએ આતંક મચાવ્યો હતો ને જે કેસમાં મંજુસર પોલીસે કાર્યવાહી કરી અને જે આરોપીઓને ઝડપી પાડ્યા તેમાં કલ્પેશ દલસાણિયા પણ સામેલ હતા, જેમણે પણ હથિયાર સાથે રાખી અને હંગામો મચાવ્યો હતો. આ કેસમાં મંજુસર પોલીસે કલ્પેશ દલસાણિયાને પણ જેલ ભેગા કર્યા હતા અને ત્યારબાદ 2 દિવસ પૂર્વે જ તેઓ જામીન પર બહાર આવ્યા છે. અને તેવામાં વડોદરાના તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના નામોનું લિસ્ટ બહાર આવ્યું છે, અને જેમાં કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે કલ્પેશ દલસાણિયાના નામની જાહેરાત થતા ચર્ચાઓ જાગી છે.